નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે, તેવામાં શહેરમાં ફાયર એનઓસી માટે આવેલી 26 અરજીઓમાંથી 10 જેટલી અરજી મંજૂર કરવામાં આવી છે। પહેલી વખત ફાયર એનઓસી જે ઓનલાઈન કરવામાં આવી છે અને સાથે જ ખાસ જાણકારી એ પણ આપવામાં આવી છે કે જે તત્કાલીન ટેમ્પરરી સ્ટ્રક્ચર છે તેની ચકાસણી કરવામાં આવે, સાથે જ ફાયરના નિયમોનું જ્યાં પણ અનુસરણ ન થાય તે જગ્યાએ ગરબા બંધ કરાવી દેવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે। એ સિવાય વાત કરવામાં આવે તો ફાયર વિભાગની જે ટીમો છે તે સાંજે 7 વાગ્યાથી જ સ્થળ પર પહોંચી જશે। તેઓ ત્યાં તૈનાત રહેશે। તેમાં 6 જેટલા ફાયર જવાન અને 2 ઓફિસર હાજર રહેશે। ટોટલ 26 અરજીઓ આપણી પાસે ઓનલાઈન આવેલી છે ગુજરાત ફાયર સેફ્ટી પોર્ટલ ઉપર। 26 અરજીઓના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તેમણે અત્યારે ટોટલ 10 જણાને આપણે ફાયર એનઓસી હમણાં આપેલ છે। જે લોકોએ અરજીઓ કરી છે સર, નાના મોટા એવું નથી હોતું, જે લોકોએ ફાયર એનઓસી માટેની અરજીઓ કરવામાં આવી છે તે દરેક જણાને આપણે ફાયર સેફ્ટીની જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સની ગાઈડલાઇનના આધારે ફાયર સેફ્ટીના જે સાધનો એ લોકોને ઇક્વિપમેન્ટ્સ રાખવાના હોય છે તે લોકોની તે ઇક્વિપમેન્ટનું સર્ટિફિકેટ્સ અને બધું મેળવીને આપણે એનઓસી આપતા હોઈએ છીએ। જે સ્થળ ગરબા પર જો ફાયરના જે નોર્મ્સ છે તેને ફોલો કરવામાં નહીં આવે તો કયા પ્રકારની કાર્યવાહી કરાશે? તે જે ફાયર્સના નોર્મ્સ નહીં કાર્ય કરે તો તેને એનઓસી જ આપવામાં નહીં આવે સૌપ્રથમ તો, અને ત્યારબાદ સ્થળ તપાસ કરતાં જો જોવા મળશે એવું કંઈ તો એને આપણે એમસી સાહેબને જાણ કરીને એમના સૂચન પ્રમાણે આગળની કાર્યવાહી બંધ કરવાની કરીશું।